શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 37 ચાડા અને વાડોઠ તારીખ 9/5/1977। આત્મા 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 આ બધામાં આત્મા લખી તમે આત્મા તમારા આત્માનું હોય કોઈ નહીં, તમે મહેમાન છો। તમે વગર સમજો કર્મ કરો એ ક્રમ લઈને તમારા લાગુ થઈ ગયું। જુવા ગુણો ગધાડો પુષ્પાળો આ પેલો હો મગરવા ખાઈને બેઠો છે એ આત્માઓ છે, કારણ તમે આત્માઓ છો। તમે યાદ કરો ઉન્ની पे जो पर आया हो तो बेफोन न थी जता आहार विहार शुद्ध राखजो, नका स्वयं बताया हो नकनी निगोद में जता रहो। परुणा देह नो भाव ये महान अधर्म नो भाव अधोगति जवाब इनो मोह न करो ये तमारू साधन है, उपयोग करવો પડે પણ સાધન તરીકે। વસ્ત્રનો જેમ ઉપયોગ કરીએ છીએ, વસ્ત્ર એ આપણ નથી, વસ્ત્ર આપણું ખરું, ખરીદ્યું છે ખરું, ઉપયોગ કરવાનો ખરો, પણ વસ્ત્ર એ આપણ નથી। જોડા પહેરીએ છીએ એ જો સ્વભાવના જોડા છે, જોડા એ આપણ નથી। ઘર મળીએ છીએ એ ઘર એ આપણ નથી, ઘર ધણી આપણ છીએ। તારે શરીરનો ઉપયોગ કરો પણ શરીર એ તમે નથી। શરીર તો ઘર જેવું જડ છે, ઘરના ધણી ચેતન આત્માઓ છો। તમે બધા દેહ દેવના દેવો છો, જે ભગવાનની પૂજા માંગો છો એ ભગવાન અંતર્ગતની ઘટઘટમાં રમી રહ્યા છે। તમારા દેવ ઠગાઈ ગયો પછી તમે નેસા જતા રહો તો કૂતરો રૂ છે હો ભરજો, કોઈ દાદ નહીં હોબળે ને। અત્યારે સહેજ પાહુ મેળો, સહેજ અંગ અમોળો, સહેજ વર્તન ફેવરો, બધા દેહમાં એ દેવનું પૂજન કરો। અન્નથી પૂજન કરો, પાણીથી પૂજન કરો, દ્રષ્ટિથી પૂજન કરો, ભાવથી પૂજન કરો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો। તમારો આત્મા તમને આશીર્વાદ આલે, ધન ધન અવતાર તમારો આત્મા દેવ ભગવાનમાંથી પ્રસન્ન થાય। આહા 84 નો બંધ તોડ્યો, મોક્ષ ધામ તમારા અંતરમાં પડ્યું, તમારો આત્મા તમને આશીર્વાદ આલે। સિંહ જેમ પોજરામણો નીકળી જાય એમ દેહનો ભાસ ઉડી જાય। તમે દેવાદી દેવ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ ભગવાન મન બાયના બધા ભગવાન હે જીવન મુક્તનો માર્ગ આરાધો। જેટલા શુદ્ધ ભાવ રાખી સદવર્તન કરો એટલું તમારી કમાણી। બાકી અસદવર્તન ને અશુદ્ધ ભાવ એ તો નિગોદના ભાવ છે, એ તો અનંતતાથી આપણે કરતા આવ્યા છીએ। પણ સત્સંગના યુગમાં રહી અને એક જ સમજો અશુદ્ધ ભાવો દૂર કરી અને શુદ્ધ ભાવ હૃદયમાં દાખલ કરો। અસદ વર્તન હોય એ દૂર કરો અને સદવર્તન હૃદયમાં દાખલ કરો। ખેતી કરીએ તો ખેતીમાં આ ખ્યાલ જોયો છે કે જે ખેતીને નુકસાન કરનાર જે ચીજ હોય છે ઉપાડી નાખવી પડે છે, અને હિત કરતા હોય એને આપણે રાખીએ છીએ તો ખેતીનો પાક લઈએ છીએ। લુગડું હોય અને છોકરું ઉપર ગયું હોય તો જો ધોઈ નાખવું પડે છે, મેં થઈ હોય તો હાબુ લાઈન દાગ કાઢી નાખવું પડે। તો આ બધાનો તમે અવેર કરો છો। દાગીનો મેલો થઈ ગયો હોય તો તમે દોડાવા દો છો, કારણ આ બધું ઉજળું ઈચ્છો છો ત્યારે તમારા આત્માની ઉજરાઈ સંભૂલ્યા છો। તમારો આત્મા દેવ જે ભગવાન છે, લોકાલોક જ્ઞાનનો ધણી, અમરલોકનો વાસી, તો એ બધા આત્માઓ છો। તમે આ લોકના વાસી નથી। જો તમે થોડો ખ્યાલ કરી આ જે મેળાવડો છે આ મેળાવડાનો એક જ છે, એક આત્માનો લખો, તો એ બધા આત્માઓ આત્મા ભાવ ફેરવો। જીવ જીવ વસીથી ખટાશ કાઢી નાખો, ઈર્ષા કાઢી નાખો, સંગ સુધારો। કોઈના ગુણ દોષ ન કરતા પણ સમજણ વગર હંગાત ન કરતા। આહાર વિહાર સુધારો। દારૂ જેવું મહાન અધર્મનો માર્ગ કોઈ નથી। દારૂ આજે પીનાર માણસ 100 મહિને મરે તો નરકે જાય। મહાન અધર્મમાં અધર્મ દેહ ભલે તમારો મનુષ્યનો મર્યો હોય પણ જો એ વ્યસન જો તમારા હૃદયમાં હોય તો મોક્ષની આશા ન રાખતા, સુખની આશા ન રાખતા। તમારા માટે દસ્તાવેજ કરેલા છે, અને જો તમે એ વ્યસનના પ્રતિજ્ઞા લેતા હો તો તમારા માટે જે થઈ ગયેલા પાપનું નિરાકરણ કરનાર આ સંતો આવીને બેઠા છે, એના જુમાદાર છે। પણ આજથી તમે પ્રતિજ્ઞા લો તો તમારો નવો અવતાર, તમારા દેવ દેવ છે એને ભયદાન દો।
આ તો મોહબાજી છે. આ બધું મળ્યા હે અને તમે ઠગાઈ જાઓ. સદગુરુ દેવની જય. આપણે આ બધા કુસંસ્કાર વાળો બાવળીઓનો બીજ વાળો તો કેરીઓ નહીં આવે અને ઓબા વાળો તો કોટા નહીં આવે. તો આત્મા બોધનો બીજ વાવી અને વર્તમાનનો રક્ષા કરજો. સદગુરુ દેવ. આ બધા વિશ્વને ચલાવનાર ખરેખર પરમાત્મા છે. એ હાથમાં દોર છે. એના હાથમાં જે દોર આલે એને શું થાય ખબર છે? અંતરમાં એટલી શક્તિ આવી જાય, નિર્વિકલ્પ ભગવાનના ખોળે બેસી જાય. એક જ વાત કે આ જે બોલો છો એ ખરેખર હાસું હોય તો તમારા હૃદયમાં ઠરાવ. જો આવા ભગવાન હોય, આ બધા ખલકના બધા દેહોમાં દેવ તરીકે એ દેવ હોય, આ ભાવ જેનો થાય એનું મન શાંત થઈ જાય. યોગીઓમાં આદેશ આવે, આ કર્મયોગી કહેવાય. એવો બધામાં આત્મા છે. એ આત્મા એના હૃદયમાં ના બધામાં આત્મા સમજીને જેનું મન ઠરે અને પછી જે કર્મ કરે કર્મયોગી કહેવાય. અર્જુન જેવું કૃષ્ણ ભગવાનની આ વાણી છે કે જે યોગી અંતરમાં તારા અંતરમાં આત્મા પણ હું છું ને આ પ્રાણી માત્રમાં આત્મા દેવ હું છું. આ બધું વિશ્વ મારામાં છે. એ દ્રષ્ટિ અને એ ભાવ ભાવનાર જે જીવ હોય એનું મન સ્થિર થઈ જાય. આ અહંકાર છે એ મટી જાય, પોતાપણાની ગ્રંથિ તૂટી જાય, બ્રહ્માકાર વર્તી થઈ જાય, અબ્રહ્મનંદાવે થાય, બાહ્ય કરતા જણાય અને અકર્તા થઈ જાય. એકલી અંતરમાં નિવૃત્તિ બદલ પછી જે કર્મ કરે એ અનાસક્ત કર્મ કહેવાય. કરતો છતાં અકર્તા મોજવા તો એ દેવ પરમાણા લે. અને આ બધામાં આત્મા દેવ જે ચેતન અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચેતન દેવ છે. એ દેવની પ્રતીતિ આવે. એ જીવ જાગેલો કહેવાય, એ ભક્ત કહેવાય, એ કર્મયોગી કહેવાય. એ જે કર્મ કરે એનું નામ બ્રહ્મ વિદ્યા કહેવાય. આ વિદ્યા જેનું પ્રાપ્ત થાય એ બ્રહ્મ વિદ્યા કહેવાય. એ ગમે તે જ્ઞાતિમાં હોય, જ્ઞાન હોય, મોટો હોય, દેવલોકમાં હોય, પાતાલોકમાં હોય કે ઇન્દ્રલોકમાં હોય, પણ મનની ઇન્દ્રિયોનો રસેલો જે આ દેહ છે એનાથી જે અતીત આત્મા દેવ બધામાં અદભુત શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એ એના સ્વરૂપમાં છે. અને એ માર્ગે તમે આગળ જવા આવ્યા છો. તમારા માથે 8,000 પુરુષોનો તમે પરમાણ લો. એ પુરુષોને તમે લજ્જિત ન કરતા. એ પુરુષોનું આખું વિશ્વ છે. એ પુરુષો પ્રાણી માત્રમાં ઘટઘટમાં આત્મા પણ સ્થિત છે. એનું આ વિશ્વ છે. આપણ કરીએ છીએ એ તો આપણી અહંકારની ગ્રંથિ છે, અજ્ઞાનની ગ્રંથિ. આ ગ્રંથિ તોડો તો એવી અલૌકિક ભૂમિકા છે. અલૌકિક ભૂમિકામાં જે જાય એ એક ભજન કહ્યું છે, હંસા ગયેથી ગુરુજીના દેશમાં હંસા ગયેથી ગુરુજીના દેશમાં મહાતો સજળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જૈસરી હરી હંસા ઓખ્યો વિના રે બ્રહ્માંડ બાળી હંસા ઓખ્યો વિના રે બ્રહ્માંડ બાળી
બેડી થતો સુણ્યો બ્રહ્મનાદ અગમ ઘેર જઈ સરી સરી હંસા ગઈ થી ગુરુજીના દેશમાં માતો સજળ જ્યોતિ પ્રકાશ આગમ ઘેર ગઈ સાડી સારી હંસા પગવાના પર્વત સાડી હરી હંસા પગવાના પર્વત ઉસરી રે આ ગાયસ્યત એટલે તો તમે બધા દેવો છો આત્માઓ મત તમારું ભગવાન કબૂલ કરી લેશે પણ આ વાત રહેતી નથી તમે આ કરવા ભેગા થશો આ ગુરુને દેશ જો આવ્યા છો હંસા જયથી એ કે છે એ જે જીવ જાગજો એના આત્માની શુરતા કે છે હંસાલ આ કે છે બાઈ નો હતા ચિત્તવર્તી સત જે આત્માદેવ ભગવાન છે આપણું સ્વરૂપ એ ગુરુનું દેશ છે પરમાત્મા સ્વરૂપ એમાં જે ગાય એ ઓથો વના બ્રહ્માંડ બાર તો કે આત્મા વયા આત્મા ગણાય આ અત્યારે આપણે પાડીએ છીએ આ તો સ્વભાવનો છે પાડીએ છીએ પણ સૂર્યને પ્રકાશી ગણાય તારા આત્મા દેવ જાગે એટલે આત્માના પ્રકાશી ગયો આખા વિશ્વનો જ્ઞાની નિયમ કહેવાય કે જો કો તો કઈ નરે પંચમ કાળમાં દેખી વસ્તુ અભંગ બધા દેહોમાં આવો અડોળ અસંગ નિર્મોહ વિતરાગ આત્મા દેહ જળ અને ચેતન દેહ જળ અને આત્મા દેહ ચેતન જાતને જાણી જોયું ભાતના ભાવ ઉડી જા ભાસ ઉડી જો ભૂતનું ભાસ ઉડી જો મળ્યો દેવ જાગી જો એ દેવને સમજી અને જે આ જીવનમાં રહે એ ફરી બીજી માતાને પેટરતા ન ધારણ કરે એ હું થઈ જાય અમર થઈ ગયું છે આ નાશવંત જીવન છે એમાં એ શાશ્વત પદ પ્રાપ્ત કરે છે કોઈ એમ કે આ કડીકાળ છે પણ કડીકાળ કેના માટે છે કે સત્ય સંસ્કારથી રહિત છે જેના આત્માનો અભાવ છે સત્પુરુષનો મિલાપ નથી તો કળિયુગનો નિવાસ છે જો સત્સંગ છે જો સત્પુરુષ છે જો એવું નિરાવરણ જ્ઞાન વર્તે છે અને સતને જાણવા સદગુણો પ્રાપ્ત થયા હોય તો કળિયુગનો નિવાસ નથી તો એકલા પરમાત્મા છે તો સતયુગ છે આ તમે હાલ બધા છો અત્યારે તમારા રગ રગમાં દેવો રમી રહ્યા છે અત્યારે તમે બધા આત્માઓ છો હંસો છો આ હંસા દેવથી ગુરુના દેશમાં એ તમારી શુરતા જાગે તો તમને આ બધા મને રતી રોકીને અમૃત મનમાં મન માની હોરે રમે અંતર મે બાર એક જ તું આત્મા હોરે પિંડ બ્રહ્માંડની પાર એક જ તું આત્મા સૂર્ય અને ચંદ્ર તત્વના પ્રકાશથી હોરે પિંડ તત્વ તું પ્રમાણે તારો આખીર છે આ બધી સ્તુતિઓ છે એ તમારા આત્મામાં ઉપસ્થિત થઈ છે પણ તમે આત્મામાં આવો છો આત્મા એ સમદર્શિતામાં આવો આત્મા પ્રતીતમાં આવે તો સૌદ લોકમાં જળ થળ ગાય ભેં ગોળું ગધાડું કીટ પતંગ લાવે તેતર કબૂતર નાગ વાઘ આ બધા જીવ શું આત્માઓ દેહ દેખાશી એ જેને જેવા કર્મ કરો છે આ દેહ કર્મના શરીરે આત્મા નથી આ બધા શરીરો છે શરીરે નાશવંત છે
વસ્ત્ર જેવું છે, આ ભાસ છે. અજ્ઞાન ભાવમાં કર્મ કરેલું એનું મેલનું બનેલું આ પડ્યું છે. શરીરનો ભાવ એ નરકનો માર્ગ છે. જો દેવના ભાવનાથી શરીરનો તમે ઉપયોગ કરો તો તમે બંધમાં નહીં આવો, તમે કૃતાર્થ થઈ ગયો. પણ દેવનું ભાન ન હોય, દેવનો ભાવ ન હોય, આત્માનો ઉપયોગ ન હોય અને મન ઇન્દ્રિયના વિલાસમાં હો તો તમે રાજા હો, રંક હો, ફકીર હો, બાદશાહ હો, બાર નાવે તમારું કલ્યાણ નહીં કરે, તમારા નરકે જવું પડે સીધું. એ કોઈનો હોગો નથી. મહાવીર ભગવાન તીર્થંકર જેવા એ રામચંદ્ર ભગવાન એના ગુરુ વશિષ્ઠ જેવા એ કહ્યું છે કે હે રામચંદ્ર, અમારો કહેલો વાક્યો તમે હૃદયમાં ધારણ નહીં કરો તો તમારે એક ઇન્દ્રિયમાં જવું પડે. ઘેટો બકરો અને ગાયો ભેંસો પશુ થઈને અવતરવું પડે. અને જો તમે શુદ્ધ બુદ્ધ એવા આત્મા છો તો અંતઃકરણથી સ્થિર થઈને રહો તો તમને અમારા જેવા પરિબ્રહ્મ પરમાત્મા પદ પ્રાપ્ત હોય એવા તમને વંદન કરી તો તમે અંતઃકરણથી સ્થિર થઈને રહો. શાસ્ત્રનું પરમાણ છે એના હાથે હાથે આ બાવજી વર્તમાનના કેવળ જ્ઞાનીએ હૃદયમાં રમાડી અને બહાર કાઢેલું આ વાક્ય છે. આ પરમાણ ભગવાન આવતો ફેરવનાર નથી. હો, આ તમે વાતો કરવા ભેગા નથી થયા. એક વાત કે તમારા હૃદયમાં ઠેરાવો તો 14 લોક સ્થિર થઈ ગયો. આ મન છે એકલું ફફર 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 કરે છે, કલ્પના અગ્નિમાં હરગી છે. પણ એકલો શીતળ સ્વયા શાંતિનો સાગર, બ્રહ્મ સાગર, બ્રહ્મ ભરપૂર આત્મા દેવ ભગવાન, જ્યાં દુઃખનું કોઈ સ્થાન જ નથી. એવો તમારા દેહ જીવનનો દેવ રોમ રોમમાં પ્રકાશ છે. તમને શીતળતા હે, તમને શાંતિ હે, તમને માં ભૂલ હે, તમને ખ્યાલ હે તમે કોણ છો, તમને ઓળખો કે તમે કોણ છો. તમને ખ્યાલ આવે તો હું આત્મા છું. ચોથા છો તો કે એ જ પરમાત્માના અંશ તરીકે હું આત્મા છું. કેમ આવ્યા છો કે એ પરમાત્માનું ભાન ભૂલીને કર્મ કર્યું, મોહ કર્યો અને પરનો એ કર્મને ભોગવવા ચાલજો સૂત્રમાં જવાનો છો. એ આત્માનું ભાન હોય તો પર વસ્તુના રાગ કશાય ઉડી હોય તો અંતઃકરણમાં સ્થિરતા હોય તો એનું મન અંતરાત્મામાં વિલીન થાય. મારા સ્વરૂપમાં એ મારા ઘેર શું તમારા બધાનું ઘર શું છે? ભગવાન. આ તો બધા આત્માઓ છે. આત્માની શંકા કરે, આત્મા પોત આપ શંકાનો કરનાર તે અસર એ અમાર. આ જીવનમાં કોઈ અવતારોમાં નથી મળેલું એ આજ આપણને મળ્યું છે. આ જીવનમાં કોઈ અવતારોમાં ન મળેલું એ આજે આપણને સમય મળ્યો છે. શિયો સમય મળ્યો છે કે અંતર્ગત થઈ જાઓ, અંતર્ધ્યાન થઈ જાઓ, બાહ્ય ભટકાવાના અંતર્ધ્યાન થઈ જાઓ, અંતરાત્માના ધ્રમધ્યાનમાં આવી જાઓ. પર્યાયના ધ્રમ બારી બારીને ભરમોળ નથી. મોહના વિકલ્પોથી શાંત થાઓ. તમારો શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્મા સ્વરૂપ ભગવાન છે. એમાં ઠરો અને બીજાને ઠારો. બધા દેહોમાં પરમાત્માની પૂજા કરો, બધા દેહોમાં આત્મા પૂજન કરો. જો તમારે બ્રહ્માકાર વર્તી કરવી હોય તો સર્વભૂતમાંની ગેરવર્તી કાઢી નાખો, ભૂત દ્વેષ છોડી દો. ભૂતો ને કોઈ નથી, આ લાકડો ને કોઈ નથી, ગણો ના ગણ કશું નથી. આ બધા ભૂતોનો દ્વેષાદેશ છોડી દો. તમે આત્મામાં આવો. તમે ચેતન આત્મા છો, સ્વયં પ્રકાશી આત્મા છો, જોનાર જોનાર આત્મા છો. આત્મા સ્વભાવ ઉપર આવો, પરભાવથી મૂકો. આત્મા સન્મુખ તમારા ચિત્તને કરો. પર પદાર્થમાં તમારું ચિત્ત નથી ભટકાવો.
તમારા ચિત્તને શાંત કરો. બધામાં એ દેવની આજ્ઞા રાખ્યો, એ ભાવ હૃદયમાં ભર્યો તો તમારું ચિત્ત શાંત થાય. તમે જે સમય તમારા આત્મામાં આવ્યા એ વખત તમે યોગીઓના યોગી છો. કબીર એ ભૂમિકામાં આવી અને પછી એક ભજન કર્યું છે. હે જોગીરાથી જાદુ કીધું રે, આ મારા જોગી જોગીરાથી જાદુ કીધું રે, આ મારા જોગી જીવડાને બોધી દોરે, આ મારા જોગી જો તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી. જો તો તને જોતી સૌ દુનિયા રોતી ફરતી, મારા મનનો મોગો મોતી રે, આ મારા જોગી મારા મનનો મોગો મોતી રે, આ મારા જોગી. એક એક વાક્ય મહાપુરુષનું હૃદયમાં હશે. બહારના વેહ કર્યા હોય ને ભલા કર્યા હોય, પણ જ્ઞાનીએ જે વાત કરી છે વેહની યોગી નથી કહ્યું. તમારી યોગતા આવે, તમે આત્મા યોગી થો, કર્મ યોગી થો, સર્વાર્પણતાના ભાવ કરો, અનાસક્ત યોગી થો, પરમાત્માનું પરમાત્માને અર્પણ કરી નિષ્કામ રહી, તમારા ભાવ શુદ્ધ રાખી નિષ્પ્રહ રહી. અમે તમે ગાતા થા કે રાશે પર હરિના હાથ મોરેલો, વાલો બેઠા છે સૌના સાથ મોરેલો, રાશે પર હરિના હાથ મોરેલો, વાલો બેઠા છે સૌના સાથ મોરેલો, આ કાઢો કોની કાળા લડી રેલો, ગોવિંદ કી દેલી મને ગેલડી રેલો. આ મનોરંજન કાર્ય સંયમ જશો. તરણ તારણ મારે છે, તરણ તારણ ભવ મુક્ત નું માર્ગ છે, જીવન મુક્ત નું માર્ગ છે, અલૌકિક માર્ગ છે. લૌકિક દ્રષ્ટિ જો તમે ટાળો, તમારો આત્માદેવ જે અમરલોક નો વાસી છે એનું ઘર એ અમરાપુર છે. સહજાનંદે શુદ્ધ સ્વરૂપે અવિનાશી આત્મા સ્વરૂપ, આવા તમે આત્માઓ છો. ભાઈ બાઈ એ પૂર્વજન્મના ક્રમના દેવ છે. વસ્ત્રો જેવા, આ ભાત જેવા પરુના બનેલા, દેહનો ભાવ સપનામાં ન કરતા મહાપુરુષે દેહ ભાવ વિસર્જન કર્યું છે. નોમની અને રૂપની મોહની ગ્રંથિ ઉપાડી નાખીને હરગાઈ દીધી છે. અહંકાર રોમ રોમ થી ઉપાડી નાખ્યો છે. બધામાં નિર્મળ ભાવ કર્યો છે, દાસત્વ ભાવ કર્યો છે, દેવ પૂજન નો ભાવ કર્યો છે. ય દ્રષ્ટિ રાખ તો બધા દેવોમાં દેવની દ્રષ્ટિ કરો, આત્મા દ્રષ્ટિ કરો, આત્મા ભાવ ભાવો. આ સેવા કરો તો પણ કરો, પણ આત્મા ભાવ લાવીને કરો તો તમારો પરમાર્થ માર્ગ થઈ જાય. તમે આ દેહ કરતા થઈ જાઓ. જો આત્માના ભાવ ઉપર આવીને જો આ ક્રિયા કરે તો ઓળા ભાવ મજબૂત થઈ જાય. ફરી બીજો ભાવ કરવું ન પડે. પણ આત્મા શરીરના ભાવ ઉપર રહી અને ક્રિયા કરે તો ખરેખર જ્ઞાનીના લક્ષ્યથી જો કર્યો તો પરમાર્થ ગણા હે, પરિણામે સત્કાર્ય ગણા હે ને મુક્તિનું કારણ થયો. પણ અત્યારે તો તમારા બંધાવ ઉપર તો તમે આત્મા ભાવ કર્યો, તમે જોઈ જુઓ. તમે આ બધું નાખી દો છો, આ બધા પૈસા નાખી દીધા છે, આ ગંડાપો થઈ ગયો છે, આ બધું ઈનું ખવડાવી જશો, આ બધું તમે ખવડાવી જશો. આ બધા એના પૈસા ગયા તો બધા ગોડા થઈ ગયા છો, ગોડા થઈ ગયા છે. આ તો હોનાને કોદારે છે, આ તો ભગવાનને દેવાય છે, આ તો અમરલોક જવાનો માર્ગ છે, ગ્રંથથી રહિત માર્ગ છે, અલૌકિક માર્ગ છે, દેવ પૂજન નો માર્ગ છે. બધા આત્માઓને ઠારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો.
જો તમારે ઉપરા માર્ગે જવું હોય તો કોઈ જીવનો શ્રાપ નથી લો. તમારો આત્મા એ જાણે એવા સચિતાનંદ તમારા આત્મા પર દયા હે ને નિર્મળતા હે ને અહંકાર ઘડી જાય ત્યારે તમારો આત્મા તમને આશીર્વાદ આવ્યો. તો ધન ધન અવતાર, ધન ધન માતાના પેટ અવતાર ધર્યો, ધન ધન ભૂમિમાં આયા કે જે 84 નો ખંડો તોડીને ઘેર જાય અમરલોકમાં. જે આપણા ઉપર હાથ ધરનાર પુરુષો એની સાક્ષીથી આ વાત છે, પ્રતિજ્ઞાપૂર્વક આ વાત છે. વધારે કેની સાક્ષી લાવ્યું? આ ભૂમિ માતાની સાક્ષીથી આ વાત છે, સૂર્યની સાક્ષીથી આ વાત છે ને પુરાણ પુરુષ ભગવાનની સાક્ષીથી વાત છે કે આ વાત તમારા આત્મામાં મેળવો તો ધન ધન ઘન ધન અવતાર છે. મનુષ્ય અવતારની મોજમાં ને અલૌકિક પદ પ્રાપ્ત કરો. તમારી શક્તિ અનંત ગુણ વધી ગયો. વ્યવહારમાં તમને વિજય પ્રાપ્ત થાય. આત્મિક દ્રષ્ટિથી રહિત હોય એનો વ્યવહાર ગોબરો હોય. ભૂત દ્રષ્ટિ વાળાનો જે વ્યવહાર હોય એ તો એ વર્ગી રહેશે વ્યવહાર કર્યું, બાકી નામો વ્યવહાર કરવાની તાકાત નહીં. મોન્યો મોહન્યો હાલ દેખાવાનું વાહ વાહ કરવાનું હોય એમાં પર ભરાસરી જો મોન્યો મોહન્યો કોઈ પૂરનું કોઈ કારણ થતું હોય. પણ વ્યવહાર કરો તો પરમાર્થ વ્યવહાર કરો. શેરી દ્રષ્ટિ આત્મામાં દ્રષ્ટિ કરો. કોના તત્વો છે, કોણ છે? તમે સોલ્લું કરો, તમે હાલો, તમે ખવડાવો. તમારા આજુબાજુ જે સંખ્યાનો તત્વો છે કોણ છે? આ સૂર્ય આકાશમાં બલ્લું તત્વ છે, કોઈ જુએ છે? આ પવન વાય છે, આ ધરતી માતા, જાત જાતના પદાર્થ ઉત્પન્ન થઈ રહ્યા. આ સોબળામાં દેખી રહ્યું છે આ ગ્રહ, મૂળ નથી, થળ નથી, આ દળન નસાળે છે, રગરગમાં ખોળ સોળે રૂમ રૂમો પોકારે છે. એક વાત હું કહું છું એ બધાના આત્મામાં રમીને કરે છે. બધા આત્માઓના હૃદયમાં રહસ્યમાં રમીને કરે છે. ખોબ રહેશે બધો કોણ હોય? અત્યારે તો તમે આ સૃષ્ટિના દેવ છો, તમે બધા ભગવાનના અંશો છો. ભગવાન આપણા પરમપિતા છે, આપણે એના બાળકો છીએ. એ ભગવાનને મોથે રાખો. જો જ્ઞાન નથી તાવી એ ભગવાનને શિર ઉપર રાખો, હૃદયમાં રાખો. જો કર્મ કરો તો આજુબાજુ બધામાં એ ભાવ કરો તો તમારી પાપમાં વર્તી પડતીને અટકાય, વર્તમાન શુદ્ધ થયો. જેટલું તમારું વર્તમાન આચરણ શુદ્ધ થાય એટલી તમારામાં સરળતા આવી જાય, નિર્મળતા આવી જાય, ગ્રંથિ તૂટી જાય, મળ ખરી જાય ને કર્મી 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 તમારો આત્મા કરતા થતી જાય. જીવન મુક્ત દશા. જીવન મુક્ત એટલે હેગડો નહીં આવે. હમ આત્મા જે ભગવાન છે એની સમજણ આવે તો એટલી શાંતિ શાંતિ શાંતિ. અને કૃપા જેવું કહી શકે મુમુક્ષુના લક્ષણોમાં આ કહી છે દયા શાંતિ સમતા ક્ષમા સત્યતા ગૌરાગ ભય મુમુક્ષુ ગતરી સદાય સુજાગ. દયા ઓળખજો, શાંતિને ઓળખજો, સત્યને ઓળખજો. આ બધામાં આત્મા પણ સત્ય દેવત છે. એ ન હોય તો આ બધું દેખાશે અસત છે. અડિય તો ભ્રાય પડવું કોઈ તાકાત નથી. જે કોઈ તાકાત છે એ સતની તાકાત. સતની બોધી પૃથ્વી એવું કોઈક ભજન સાગરનું કે સતની બોધી રોમા પૃથ્વી સત્વના આકસ્ય ન હોય એવું પરમાણ આવેલું છે. કારણ આ વિશ્વ તમે કરો છો પણ તમે આત્મામાં આવો તો વિશ્વાકાર વર્તી થઈ ગયો. બધા જીવોમાં દેવના હાથી વ્યવહાર છે. કપટ કરવા જાઓ તો નહીં થાય, અભિમાન કરવા જાઓ તો નહીં થાય, મમતા કરવા જાઓ તો નહીં થાય. તમારો આત્મા પુકાર પાડીને તમને ઠપકો આલે કે હે મૂર્ખ, હે ગમાર, હે મૂઢ, તું કોણ છો?
फटकार है तमन तमन जरबनियाल है कि हे मूर्ख हे चेतन तू धर्म ममता करे छू तू अलौकिक अरे तू लौकिक होनी वर्ती करे छू तू विषयातीत तू आ विषयनी वर्ती करे छू हे मूढ़ हे गवार तमारा आत्मा तमन फटकार आले ए वखत तमने पर बाप को नहीं पड़वा दे धर्म નું નામ કહેવાય ધર્મ વિચારો રે દળા થકી તજી કપટ તમ પરતો બતાવે જે પાપમાં ધર્મ તેનું રે નામ ધર્મ વિચારો રે દળા થકી આ ગાવા રાખવાનું છે હમણાં મારા બાપ ભોવાળમાં ગાતા હતા વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પડાઈ ગણ રે પર દુઃખ ઉપકાર કરન મન અભિમાન નવણ રે હે તમે વૈષ્ણવો નથી હે તમે આત્માઓ અંશો છો બધા અંશો પોખો અને આધાર થઈ જાઓ આ મોથી મધ ખાવા જાય ને મધમાં સોટી જાય એવું નથી કરો તમે આ તો તમે છૂટી જવાયેલા છો જીવન મુક્તો આત્માઓ છો બધા અંશો છો એકાવતારી જીવો છો છેલ્લે કિનારે આવ્યા છો મોહ ભાવથી તમે સોટી પડ્યા છો આસક્તિ તમને લાગી છે તમે અનાસક્ત છો તમારા ચેતન જીવનમાં કોઈ નથી સૌદ લોકમાં તમારા જેવું કોઈ નથી આ કરુણા દેવો ને આ દુનિયા જે વિષયો છે એ બધા તમારા આત્મા દેવના આગળ એ સાધના નથી આ તો દુનિયાવી વિષય ભૌતિક થઈ થઈને મટી જનારો કારણ તમારું ધામ પરમાત્મા 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 આત્માનું સ્વરૂપ પરમાત્મા એ તમારા સ્વરૂપનું બોલો એવો ભાવ કરો કે કોઈ કાળે તમારી વચ્ચે ડોલાયમાન ન થાય કોઈ સમયે તમારો સ્વભાવ ન બગડે સ્વભાવ સુધારો મમતાને ટાળો સમતાને રાખો મમતાને ટાળો સમતાને રાખો મમતા પરમાત્મામાં કરો આત્મામાં કરો અથવા પરમાત્મામાં કરો પરમાત્માના બોધમાં કરો પણ પરની મમતા છોડો પરની મમતા એ જ અજ્ઞાનનું ઠેકાણું છે પરની મમતા એ જ અજ્ઞાનના રહેવાનું ઘર અજ્ઞાનનું ઘર કોઈને પાડ્યું છે અજ્ઞાનનું ઘર છે હા આત્મા દેવનું ભાન અને આત્મા પર મળ અહંકારેલા જડ બુદ્ધિ છે અજ્ઞાનનું ઘર અજ્ઞાનનું ઘર કોઈને જોવું હોય તો જડ બુદ્ધિ દેવ બુદ્ધિ અજ્ઞાનનું ઘર એ પશુ બુદ્ધિ ને બધી જાય તારે જ્ઞાનનું ઘર છે કે આ પડદો ખોલી નાખે બે તમે નથી તમે ચેતન આત્મા છો આત્મા સ્વભાવમાં આવો आप स्वभाव मोरे अबधु सदा मगन मन रेना आप स्वभाव मोरे अबधु सदा मगन मोरेना તમે તમારા આત્માના સ્વભાવમાં આવો આ તો પરભાવમાં છીએ આ તો પારકજળ પડી પડીએ છીએ તમે ગોમ અને ઘર તમારો માનો છો એ એક લેશ સંબંધ નથી કબીર શાહની આ વાણી છે હંસારે બુજલો પાયગો એવું જે ભજન છે એમાં કબીર શાહ કહ્યું છે કનાઈ તે આગામાને થા નાહી રે પૂરણ પાટડા નઈ તેરા ગામન થા નાહી રે પૂરણ પાટડા સાધુ સબાહી પટુઆ આલો નહીં કોઈ
નામ ક્યોથી આયો આજે ક્યો રે સમાયેલો ક્યોથી આયો આજે ક્યો રે સમાયેલો સાધુ ભૂલી રે ગયો નિજવાન માયામાં લપટાયેલો. અરે તમે મહારાજજી ની ખબર નહીં કાઢો તો કોણ કાઢે? ગામનું લોક કાઢે? હે ભગવાન ને તમે શું આલ્યું છે? ભગવાન તો મહારાજજી ની ખબર કરવા આવતા. ભગવાન ને તમે શું આલ્યું છે કે ભગવાન તો મહારાજજી ની ખબર કરવા આવે? ભગવાન તો તમને બધું આલ્યું છે. જુઓ સૂર્ય, જુઓ ચંદ્ર, જુઓ પાણી, જુઓ પવન, જુઓ ધરતી માતા, જુઓ દેવ જેવું રત્ન જે અમલ પ્રાપ્ત કરવાનું નામ આલ્યું છે. જોગવાળું નામ આલ્યું છે. જે કરવું એ કરી શકો. આ સ્વતંત્ર અવતાર છે. દેવોનો વેમોણ મગાવવો હોય તો તમે દેવોનો વેમોણ મગાવી અને વેમોને શરીરની જો એટલી શક્તિ તમારામાં અત્યારે પડી. સ્વતંત્ર અવતાર છે. આ અવતાર છે એ સ્વતંત્ર અવતાર છે. જમવાને હાથે જવું હોય તો તમારા હાથની વાત છે. હું દાયડ હોય તો જમવાને હાથે જવો અને આત્મિક દ્રષ્ટિ રાખી, આત્માનો ભાવ રાખી અને વર્તમાનમાં આત્માનો ઉપયોગ રાખી અને કર્મ કરો તમે અમરલોક જવાના. અને કદી એમ ના હોય તો પુની પુન્ના બંધ પાડો તો દેવનો વેમન તમને લેવા બને. જમવાના હાથે છૂટવું હોય તો તમારા હાથ વાંચતા. તમારું કર્મ તમારું શત્રુ છે, તમારું કર્મ તમારું મિત્ર છે. તમારો આત્મા સત સંસ્કારથી શુદ્ધ કરો તો તમારો આત્મા તમારો મિત્ર છે. અને જો એને વિષયનું વિષ પાઈ બે પણ અવસ્થામાં દબાણમાં નાખી અને હેકને બાર બાર કરો તો તમારા આત્મામાં અભણની કલ્પના અગ્નિના ક્રમથી એ આત્મા દુર્ગતિ જવાનું, એ પાપ તમને લાગવાનું. તમારો આત્મા તમને શરાપ આવે. કોઈ એમ કે તમે આટલું બધું કહો છો કે કોઈ શરાપ માગે તો તમારો આત્મા તમને શરાપ કહે. તમારો આત્મા તમને શરાપ આવે. આપણા શાસ્ત્રોની વાતો છે. તો જે આવા મનખાદેવના અવતારમાં આવા જોગાનું જોગ મળવા છતો પોતાના દેવના દેવને સમજી થઈ અજ્ઞાનની વર્તિમાં લય કરી અને મોક્ષ ગતિ પ્રાપ્ત ન કરે, નો અદાન ન કરે તો એના જેવો બ્રહ્મગાતી કોઈ નહીં. બ્રહ્મચારો કહેવાય. ભાઈ હોય કે બાઈ હોય, બ્રહ્મચારો કહેવાય. પોતાના આત્માને મનખાદેવના અવતારમાં છેલ્લે કરતા આવેલું બધું જોગાનું જોગ હોય, સાધન હોય, સામગ્રી હોય, છતાં આત્માબોધથી વંચિત રહી અને પોતાના આત્માના અધોગતિ લઈને જાય એ બ્રહ્મચારો છે. અને એ આત્મા તમને જન્મ જન્માંતર શ્રાપ આલવાનો. એ તમારા આત્માનું પાપ જ તમને લાગવાનું. જો તમારા આત્માના અધોગતિ લઈને જાઓ તો તમે બીજા આત્માઓનું હું બોલું કરો. કારણ તમારા આત્માને ઠારો, તમારા વર્તમાનના શુદ્ધ ભાવ કરો. તમે અંશો છો, શરીરો તમે નથી. હંસ એમાં શરીરનો ભાવ જ નહીં. બગલા ભાવ છે. આ શરીરનો ભાવ છે. અત્યારે બગડ્યું છે. બે ભાવ છે. બગલા ભાવ ઓમ આત્મા એ ઠીક લાગે છે, હોબળામાં આવે પણ શરીરનો ભાવ કોમ કરે, ફરવાને જ દેતો. જો તમે સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ સતસતનો વિવેક કરી જળ ચેતનનો વિવેક કરો. દેહ જળ છે ને મારે નાયો ચેતન દેવ છે. જમ તલવારને મેન, જમ ગણને ગરદણી, જમ વસ્ત્રને આપણ, જમ નાગ અને કોસડી. જમ જુદું છે. જમ લાઉડ સ્પીકર અને કરંટ જુદું છે. પંખો ફરે છે એ અને કરંટ એ જુદું છે. આ બધું જમ જુદું છે. એમ આ બધાનો ચેતન સત્તા સ્વયંજ્યોતિ આત્મા દેવ ગાજીઓ છે. એ ખરેખર આ દેખાય છે એ ભાત જણાય છે. તમારી જાત એ જુદી છે. સત્પુરુષને મળે તાણીની જાતને ઓળખે. કેને
જીવની જાત ચેતન જાત છે. ચેતન ઓળખે તો જીવ જાતિ અવિનાશી છે. તમારે જન્મવા મળવાનું નથી. આ તો તમારી વચ્ચે અવળી થઈ છે. આ વિષ બુદ્ધિ થઈ છે, શરીરની બુદ્ધિ થઈ છે, ચિત્તવૃત્તિ પરમો ભટકે છે. એટલે ઝેર પીતી ના આવે છે. નકર તમે પ્રીતમ ને કહ્યું છે કે સંતો કોઈ શાન બતાવો ન કૌરી બ્રહ્મ ક્યાંથી આયે. સંતો કોઈ શાન બતાવો ન બ્રહ્મ ક્યાંથી આયે. આમાં આ વાત છે ગાયા ગાય છે તો લોબી ગાય છે. પણ આ તમારો જીવ આવ્યો છે એ ઘર તમે જુઓ. મહાપુરુષો નો આ પરમાણુ અને એને પોમવાનો ક્રમ બતાવ્યો છે. સંતો બૈરે સુરતા છો ગણ શરણો લોચન તબ પ્રીતમ પાય. સંતો બૈરે સુરતા છો ગણ શરણો લોચન તબ પ્રીતમ પાય. સત્પુરુષનો બોધ જાણાંતર પરિણામમાં આત્મા જે ચેતન એ પરમાત્મા આખા વિશ્વમાં છે એવા મહાપુરુષનું સ્વરૂપ બધામાં બાંધો અને એ શરણાગતિમાં વર્તી રહે. સુરતા સુહાગણ શરણોમાં લૂટે. એની સુરતા પરમાત્માના શરણે રહે. એ પરમાત્મા પ્રાપ્ત કરવાનો ક્રમ છે. સુરતા સુહાગણ શરણોમાં લૂટે તબ પ્રીતમ પાયા. આ પ્રીતમ ની વાણી છે. જો ઊંચા માર્ગે જો તમારે જવું હોય તો આ લોકની વાસનાઓ કરકર કરો તો તમે મેલા થો, ગંદા થો, ગુબરા થો, તમે બગડો ને બીજાને બગાડો. બાકી જો તમારા ઊંચા લોકમાં જવું હોય તો તમે અંતઃકરણથી સ્થિર થો, નિર્મળ થો, શુદ્ધ ભાવવાળા થો, કપટ વગરના થો, નકલી ભાવ તારી નાખો, અસલ ભાવ દાખલ કરો. અસલ ભાવ એ આત્માનો ભાવ છે. આત્મા ભાવના ભાવ તો જે લહી તીવ્ર જ્ઞાન. આત્મા ભાવ એ બધા સાધનોનો મોટા મોટું સાધન એ આત્મા ભાવ છે. ચેતન આત્મા છે. શરીર એ જળ છે. જોનાર જોનાર બધા ઘટઘટમાં સચિતાનંદ એવો આત્મા છે. આ ભાવ રાખી અને જો એ આત્માનો ઉપયોગ રાખી ને તમે જીવન જીવો તો ધન ધન કરતા આજથી લ્યોતા તમારું ધન. જો તમે વર્તમાનમાં આત્માની રક્ષા કરો, આત્માના ઉપયોગ ઉપર રહો, ફિર અવતાર ન કરો. તમે બધાની રક્ષા કરો છો પણ આત્મા રક્ષા નથી કરતા. તમારો સ્વભાવ બગડે છે, તમારો આત્મા પળમાં પકડાય છે, કે તમારો આત્મા બંધનમાં પડે છે, તો બંધનમાંથી મુક્ત થાય છે. આ વહીવટ નથી કરતા. પદનો બધો વહીવટ કરીએ છીએ. લંકોમાં સીજ હોય તો અહીં લઈ આવીને ખરી કરીએ છીએ. પણ પોતાનો આત્મા બંધનથી મુક્ત થાય છે કે બંધનમાં પડે છે આ હિસાબ ભગવાન ના આલો છે. એ તો ભગવાન તો નથી. કોઈને પૂછો કે ભાઈ સ્વથા આવ્યા છો, તમે કોણ છો? કોણ છો ભાઈ તમે? કોઈ જવાબ આલો? કોણ છો તમે? કોણ છો બોલ તમે? બોલ તમે? બોલ તમે?